આવો આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી સફર પર જઈએ જ્યાં આયુર્વેદ અને આપણી દૈનિક ખાણીપીણીની પરંપરાઓનો સંગમ થાય છે. આપણે રોજબરોજ દૂધ પીએ છીએ, રાઈટ? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર કયું દૂધ આપણા માટે બેસ્ટ છે? આજના આ ઝડપી સમયમાં જ્યારે આપણે બધા પરફેક્ટ ડાયટની શોધમાં હોઈએ છીએ, ત્યારે આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલું આ જ્ઞાન ખરેખર આશ્ચર્યજનક છે. તો ચાલો સીધા જ આ રસપ્રદ માહિતીમાં ડૂબકી લગાવીએ. હવે એક બહુ જ સામાન્ય સવાલ જે આપણા સૌના મનમાં વારંવાર આવતો હોય છે કે આહાર માટે અને તેમાંય ખાસ કરીને દૂધ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો હોઈ શકે? તમે માનશો નહીં, પણ પ્રાચીન કાળના મહાન ઋષિમુનિઓએ અને આયુર્વેદના જાણકારોએ તેમના ગ્રંથોમાં આનો એકદમ સ્પષ્ટ અને સચોટ જવાબ આપ્યો છે. અને હા, એ જવાબ કદાચ તમારા માટે થોડો અણધાર્યો પણ હોઈ શકે છે. ખરેખર મજાની વાત તો એ છે કે જ્યારે પણ આપણા આ પ્રાચીન સ્વાસ્થ્ય ગ્રંથોમાં દૂધ શબ્દનો ઉલ્લેખ થાય છે, ત્યારે તેનો સીધો જ અર્થ માત્ર ને માત્ર ગાયનું દૂધ એવો જ થાય છે. આયુર્વેદના આ મહાન ગ્રંથોની રચના કરનાર કોઈ પણ વિદ્વાન કે મહર્ષિએ પોતાના આશ્રમમાં ક્યારે ભેંસનું પાલન કર્યું જ નહોતું. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે આ તમામ જ્ઞાનીઓ પાસે હંમેશા ગાયો જ રહેતી અને તેમણે ગોપાલનને જ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ માન્યું છે. અને અહીં એક બહુ જ ઊંડી ફિલસૂફી સમજવા જેવી છે. જુઓ, એક તરફ એ મહાન ઋષિમુનિઓ હતા જેમણે સમાજના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ગાયો પાળી અને તેના પર ઊંડા સંશોધનો કર્યા. પણ બીજી તરફ જો તમે ભેંસના પાલનનો ઐતિહાસિક સંદર્ભ જુઓ તો એનો સંબંધ સીધો મૃત્યુના દેવતા યમરાજ સાથે જોડાયેલો જોવા મળે છે. અને હવે એ વાત તો આપણે બધા જ સમજી શકીએ છીએ કે યમરાજે સ્વાસ્થ્ય કે લાંબા આયુષ્ય માટે તો કોઈ ગ્રંથો લખ્યા જ નથી ને. હવે આ સૌથી રસપ્રદ બાબત છે. આપણી પ્રાચીન માન્યતાઓ અને આયુર્વેદિક સિદ્ધાંતો એવું સ્પષ્ટપણે માને છે કે આપણે જે પ્રાણીનું દૂધ પીએ છીએ એ પ્રાણીનું મૂળભૂત સ્વભાવ, એની બુદ્ધિમત્તા અને એના શરીરની અંદરની ઊર્જા, આ બધું જ સીધું જ દૂધ પીનાર વ્યક્તિના શરીરમાં ટ્રાન્સફર થાય છે. અલગ અલગ પ્રાણીઓના દૂધની ક્વોલિટી અને તેની અસર પાછળનું આ જ એક સૌથી મોટું અને તાર્કિક કારણ માનવામાં આવે છે. બિલકુલ જેવું અન્ન એવો ઓડકાર જેવી જ આ વાત છે. ચાલો આ વાતને એકદમ પ્રેક્ટિકલી સમજીએ. ક્યારે રસ્તા પર ભેંસને જોઈ છે? એક ભેંસ રસ્તાની બરોબર વચ્ચે ઊભી હોય, આસપાસથી ટ્રકના મોટા મોટા હોર્ન વાગતા હોય, છતાં એ ભાઈસાબ ત્યાંથી જરાય હલે નહીં? અથવા તો ક્યારેક કાદોમાં એવી રીતે બેસી જાય કે જાણે બહાર નીકળવાનો કોઈ ઈરાદો જ ન હોય? આ શું દર્શાવે છે? આળસ અને કોઈપણ જાતના પ્રતિભાવનો સદંતર અભાવ. જ્યારે એનાથી બિલકુલ ઉલટું, ગાયને જુઓ, એ હંમેશા એલર્ટ હોય છે, આસપાસના અવાજો પ્રત્યે એકદમ સંવેદનશીલ હોય છે અને પોતાની સ્વચ્છતા માટે હંમેશા સભાન રહે છે. આ જ વસ્તુને સમજાવવા માટે પરંપરાગત રીતે કેટલાક રમૂજી પણ સાચા ઉદાહરણો અપાય છે. એવું વારંવાર જોવા મળે છે કે ભેંસનું બચ્ચું 10 પ્રાણીઓના ટોળામાં ભળેલું હોય તો એ પોતાની સગી માતાને ઓળખવામાં પણ ગોઠું ખાઈ જાય છે અને મૂંઝાઈને બસ આમ તેમ ભટકતું રહે છે. પણ ગાયના વાછરડાની વાત જ અલગ છે. એ એટલું સચેત અને હોશિયાર હોય છે કે ગમે તેટલી ભીડ કેમ ન હોય, એ સીધું જ પોતાની માતા પાસે પહોંચી જાય છે. આ સચેતતા ક્યાંથી આવે છે? એ ગાયના બચ્ચાની અદ્ભુત ઊર્જા પરથી જ ખબર પડી જાય છે. આપણા ગ્રંથો ગાયના વખાણ અમથા જ નથી કરતા. ગાયનું વાછરડું જન્મ્યાની માત્ર 30 જ મિનિટમાં પોતાના પગ પર ઊભું થઈ જાય છે અને એકાદ કલાકમાં તો એ આમ તેમ કૂદકા મારવા અને દોડવા પણ લાગે છે. વિચારો, આટલી ગજબની સ્ફૂર્તિ અને આંતરિક ઊર્જા ખરેખર અસાધારણ કહેવાય. અને આ જ ઊર્જા સીધી રીતે તેના દૂધની ગુણવત્તા સાથે જોડાયેલી છે. તો હવે અહીં એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ ઊભો થાય છે. જો આવું જ હોય તો પછી આજના આધુનિક ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ શું કરવું? આ પ્રાચીન અને આયુર્વેદિક સલાહને તેઓ પોતાના બિઝનેસ અને રોજિંદા જીવનમાં કઈ રીતે સેટ કરી શકે? શું આજના જમાનામાં આ જ્ઞાનનો કોઈ વ્યાવહારિક રસ્તો હોઈ શકે ખરો? ખરેખર આ પારંપરિક સલાહ એક બહુ જ ક્લિયર અને પ્રેક્ટિકલ માર્ગ બતાવે છે. વ્યાપાર કરવો છે તો વ્યાપારી હેતુઓ માટે, આર્થિક નફા માટે ભેંસનું દૂધ મોટા શહેરોમાં વેચાવા માટે મોકલી આપો. પણ જ્યારે વાત તમારા પોતાના પરિવારના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારીની આવે, ત્યારે ઘરમાં હંમેશા શુદ્ધ દેશી ગાયનું દૂધ જ વાપરવાનો આગ્રહ રાખો. પરિવારના સભ્યો માટે આનાથી બેસ્ટ બીજું કંઈ જ નથી. ઠીક છે, તો હવે આ ચર્ચાના એક નવા જ અને એટલા જ રસપ્રદ તબક્કા તરફ આગળ વધીએ. આખી વાત માત્ર દૂધ પૂરતી જ સીમિત નથી. પ્રાચીન ઋષિમુનિઓએ તો આખા દિવસ દરમિયાન પાણી અને બીજા પ્રવાહી ક્યારે અને કેવી રીતે પીવા
એની પણ એકદમ પરફેક્ટ અને વિજ્ઞાન પર આધારિત ગાઈડલાઈન આપી છે. તમે એને રોગમુક્ત અને સ્વસ્થ જીવન જીવવાનો એક ફૂલપ્રૂફ નકશો પણ કહી શકો. 1.5 એટલે કે દોઢ. આ કોઈ સામાન્ય આંકડો નથી હો. આ પ્રાચીન સ્વાસ્થ્ય વિજ્ઞાનના એક બહુ જ મોટા અને પાયાના નિયમ તરફ ઇશારો કરે છે. આ નિયમ એવું કહે છે કે ભોજન લીધા પછી પાણી પીતા પહેલા તમારે બરાબર 1.5 કલાક, જી હા, પૂરી 90 મિનિટ સુધી રાહ જોવી જોઈએ. આયુર્વેદમાં આ નિયમને લાંબા અને નિરોગી જીવનનો સૌથી મજબૂત પાયો ગણવામાં આવે છે. આ કોઈ એકલ-દોકલ વાત નથી. દરેક મોટા પ્રાચીન સ્વાસ્થ્ય ગ્રંથો આ વાતમાં એકમત છે. જમ્યા પછી 90 મિનિટ સુધી પાણી ન પીવું એ બેસ્ટ પાચન અને મજબૂત ઇમ્યુનિટી મેળવવા માટેનું સૌથી પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ છે. આવું કરવાથી થાય છે શું? તો કે ભોજન પછી પેટમાં જે પાચનની પ્રક્રિયા ચાલતી હોય તેમાં કોઈ ખલેલ નથી પડતી. પાચન રસ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે છે અને શરીરને ખોરાકમાંથી પૂરેપૂરું પોષણ મળે છે. પાણી તો ઠીક, પણ બાકીના પ્રવાહી માટે પણ આખા દિવસનું એકદમ કડક ટાઈમટેબલ સેટ કરેલું છે. જીવો, સવારે હંમેશા તાજા ફળોનો રસ લેવો જોઈએ. પછી બપોરના સમયે છાશ કે તાક પીવી ઉત્તમ છે. અને દૂધ, એ ગુણકારી ગાયનું દૂધ માત્ર ને માત્ર રાત્રે જ પીવું જોઈએ. આ સિક્વન્સ આમ જ નથી બનાવી દીધી. એ આપણી બોડી ક્લોક અને પાચન તંત્રના અલગ અલગ તબક્કાઓ સાથે એકદમ પરફેક્ટલી મેચ થાય છે. તો અંતમાં આ બધું જ જ્ઞાન અને આ બધી વાતો જાણ્યા પછી એક વિચાર તો ચોક્કસ આવે, રાઈટ? શું આ કડક પણ સંપૂર્ણપણે સાયન્ટિફિક એવી આપણી પારંપરિક દિનચર્યાઓને પાછી અપનાવવી જોઈએ? શું એનાથી આજના આ સ્ટ્રેસફુલ સમયમાં પણ ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ ઊર્જા પાછી મેળવી શકાય? આજના આ વિશ્લેષણથી આપણને એ તો જરૂર સમજાયું છે કે આ પ્રાચીન વાતોમાં કેટલું ઊંડું લોજિક છુપાયેલું છે. હવે વિચાર તમારે કરવાનો છે, શું આ જ્ઞાન આપણા સ્વસ્થ જીવનની સાચી ચાવી બની શકે ખરું?